કાકી પૂછો ખરા એ ભાઈ શું છે શું કરો હો? તે દોતો છો સોણ ભરો છો તો કશું કોણ પૂછો છો શું છે ચિયાનું પૂછું આનું પૂછું કોનું? ફાયદો શીમાં વધારે થાય મોટામાં ફાયદો વધારે રે પાછો. હા એટલે સુરબોર તો નહીં ના ના ઓપા કે જો સુર હોય તો સૂર નહીં લાટીમ થી આયા છો. લાતીમ થયા છે ઉવે શું હોય છે માયા એટલે અમે કઈ ના ઓટા મારતા હતા હા ત્યાં પેપર ભરેલી ભારી છે પેપર ઉવે તે એટલે વિચાર એવો છે કે તમારે વેસાતી હાલવી હોય ને તો અમે લઈ જાઓ. પૈસા દી લેવી એમ ઉવે મારી બેટી લક્ષ્મી હોમેથી સોડલો કરવા આવી છે મિલતો હશે લે હું હાલ તરત ઓળ કરી નાખું હા બોલો શું કહેતા હતા એ તો કીધું પેપર હાલવાની હોય તો અમે લઈ જઈએ. હાલવાની છે હાલવાની છે હાલવાની છે ઓવે ઉભા પેલા લાકડું જોવા ગયો અમન હા જો કે બળુબા હા કેટલું લાકડું નીકળશે લાકડું તો નીકળશે 2 મણ જેવું તો નીકળશે નહીં ને હેરે? 2 મણ હા તો મેળાઈ જશે આપણે એક કામ કરો હા. ભાવ પૂછી લ્યો શું ભાવમાં હાલવું છે? ભાવ હા ભાવ તો કોઈ સાધુ મેલો નહીં હા તમને જોવા એવો જ મેલો છે હા સૌથી સારું તો ઓએ કેટલો કહો ને 800 રાખો 800 રૂપિયા હા લઈ જાઓ તમે તાર લાકડું કમ્પ્લીટ છે પાછું મસ્ત લાકડું છે આ તો લાકડું તો બરોબર છે પણ 800 રૂપિયા એટલા બધા જ ના હોય. વધારે વધારે જ સીધા 800 રૂપિયામાં તો પહેલી આપણે ગણ આપણી મજૂરી ગણવાની, ટ્રેક્ટરનું ભાડું ગણવાનું, પછી આપણા હાથ દુખી નહીં ગણવાનું હા પછી ટ્રેક્ટરમાં લાકડું સળાવવા માટે 2 મજૂર જોઈ અલગ. બરોબર નુકસાનમાં આવી જાઓ તાણી ના ભાવ થોડોક વધારે કહો છો તમે એટલે બરોબર છે શું બરોબર છે હવે 800 રૂપિયા કોઈ પોહાય એવું તો હોવું જોઈએ કે તાણી અને મારે ડીઝલનું કાઢવાનું નહીં, પાછું ટ્રેક્ટર આવશે સ્પેશિયલ. એવું છે એમ હા સમજીને ભાવ કહો સમજીને હાલ તરત અમે 2 જણા આવી જાવ હોય થોડો 600 રાખો 600 ઓવે કમ્પ્લીટ છે આર્યો મસ્ત ભાવ છે આપણે 100 રૂપિયામાં રાખ તો પછી આપણે તો ચીડ 2 રૂપિયા ના વધી. ના નુકસાનમાં નહીં પડવું ઉવે ઓછા કો થોડા કેટલા હળી હી કહું? હળી હા 200 કોકી 200 કહેવા દો એટલે 250 કી ની રહ્યા તો ચાલે. શું કહો છો સાંજે ના ભાવ થોડોક તમે વધારે કહો છો છેલ્લો ભાવ અમે કહી દો કેટલો કહો 2 રૂપિયા. એટલો તો ના હોય જો તમે લાકડું જુઓ પેપર જુઓ જોયેલું જ છે શું કે ઊભી પેપર હોત ની તો અમે થોડાક ફાયદા રોત કાપી અને પડતી થોત હાથે અને આ તો પડેલી જ છે ના ના પણ ઓછા છે હવે આટલા રાખો કી ના ના પોહાય હું ના પોહાય આ તમારી જેટલી જગ્યા રોડે છે આ ભેંસો જેટલે બોધવાની જગ્યા નહીં તમારે તો પોહાય જ ના પડી હેડો ને હવે છેલ્લે આ 3 રૂપિયા રાખો, વધારે નહીં. હવે બરોબર છે. તો તમારું નહીં અમારું નહીં ના હવે બોલતા ના 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 મેળે જ ના આવે અહીંયા બોલતા ના આવે કીધું ના પોહાય ના અમે આ હેડી ના આયા ગોમોથી બરોબર હેડી ના પણ ના પોહાય અહીંયા પોહાય બધી પોહાય ના બધી પોહાય એક કામ કરો કિંમત હું મેલું જો તમારું નહીં કે તમારું નહીં કે મારું નહીં 500 રૂપિયા રાખો બરોબર છે હવે બોલતા ના હા બરોબર 500 દે હાલવા 400 રૂપિયા આલજો પૈસા તમાર જોડે હી હું નહીં લાયો આજે અમાર ગીતામાં તમે ભૂલી ગયો. શું ભૂલી ગયા 400 રાખો 500 રાખો કી ના ના લેજો પકડજો બોનું. ના 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 પોહાય જ ના આજે બરોબર છે. ના પોહાય અલ્યા પણ ના પોહાય જા મેલ્યો તમે હા ઓય આવા રૂપિયા બોનું આલ્યું હા 400 માં રાજી એમ હા 400 હારો તમે રાજી થો ભાઈ હા બરોબર
ચાલ લઈ જાઓ કો હમણાં હાલ જ હાલ તરત આવો અમે. તરત આવો છો ઉએ સારું તને આવો આપણે આપણો સામાન લઈને આવીએ. ઉએ લાકડું તો સારું છે હો બળપા. ના ના લાકડું તો કમ્પ્લીટ છે. અને આ બોનું આલ્યું 300. હા તો 300? હા 300 હમણાં આવે એટલે હાલો આલશે ને ઉએ સારું તો હા હા ચાલો બળપા હેડ આપણે બધો સામાન લઈને આવા મ્યો. સારું વાર નહીં કરવી હો ફટાફટ. ઉએ દોડો. આવજો તન ખરો આપણે તો મેળ આવી ગયો છે. હવે સોન નહીં ભરવો ડાયરેક્ટ અડ્ડે જ આવું છે ને પીવું છે બસ જવા દે. એટલે ટોકરવા પડ્યું છે ને ગટે કેટલે છે ગટે એ ગટે એટલે સાદરું હોય પડી રહ્યું છે લે આ ચાર લેવા તો નહીં જો એ તો નક્કી થઈ ગયું. અરે રે ભૂલ કરી એટલે પહેલથી પૈસા આલવાના ભૂલ કરી મીએ ના પહેલથી પૈસા આલવાના જ હતા. મેં કીધું કે 50 રૂપિયા આલો અને ઘડી કરવા કે ઘરની ઓર રાખે પણ ના ઓર કોણ રાખે પીવાના ના જા. અરે રે ગટિયાનું શું કરું. ચાર લેવા નહીં રહ્યો સોન ભરવા નહીં રહ્યો તો બેસ્યો આની પાયસી લેવાને અને 50 રૂપિયા માથે મારા ઓને કોઈ દાડો ઘરની વાર રાખવા ના મેલો મારે હાથે જ કરું પણ શું હાથે કરે રાવણ જ્યાં વગર તો ચાલે એવું નતું એ જવું પડે એમ હતું. તો મેં કીધું કે ઘડીક વાર ઓર રાખે પણ ના ઓર તો કોને રાખવી છે પેલા 4 વાઢી આવું પછી બીજી વાત. મારું એક વાત સાચી હો ભગવાન શ્રી મારા પર મહેરબાન શીખશું ગમે તે રસ્તો કાઢીને મારા માટે પૈસા પકડી દેશે. જો સવારમાં માલે કીધું કે ઓર રાખજો તે 50 રૂપિયા આલ્યા તે પહોંચ્યો અડ્ડે 30 રૂપિયાની પોટલી પીધી ને 30 બાચિયા તઈ રહ્યા આલ્યા. પછી પાછું એવું છું મગજમાં કે હવે હોદનો ઓળ કેવી રીતે કર્યો તે હોદના મારો શું ભગવાન એવી કૃપા બતાડી દીધી ને તે ડફને 2 જણા આવીને ભર્યા. નતી પેપેર આપણી નતું ઘર આપણું કે નતી બેસો આપણી તો મારું બેટું 100 રૂપિયાનો ફાયદો થઈ ગયો મારે બોલો. આપણે સુખ છે આમ તો હા પાછું હાલે જો પસાનું પીને આવ્યો છું હોદના જો ને એટલે પસાનું પીવું પસા બાચી મેલું બાચી ના રાખે તો એવી સોટાડું ને આમ કરીને આમ એટલે આપણે શાંતિ થઈ જાય. આપણે સારા એવું નહીં હોય કોણ દે હવે. બરોબર હા જગ્યા અરે અરે હોજ પડતે લાકડું જુદું કઈ દે આવું છો. ના ના હોત પડતા ટ્રેક્ટર ફરી દેવું છે. ઓએ ટ્રેક્ટર વાળાને ફોન કર્યો તો ઉવે કર્યો હોય. તે આવશે ખરા તો ના ના એટલે લાકડું ભરેલું છે એ ખાલી કરીને આવવાનો છે તરત. એવું છે. હા હું શું કહું છું હા ફાલ છે ને પેપરનો એનો પેલો સકડામ ભરે અને એને આલી દઈએ એનો લઈ લે તેમ કરીએ. એને પૈસા આવશે. હા કેટલે કાપવા ચાલુ કરશો ઓયથી બેહી જો કી આ છે ને પહેલા જાડે ડાળા છે ને એ છૂટા કરી દઈએ અને પછી થળિયાનું કોમ લઈએ. હું શું કહું બોલું પા હા કેશ ઉપર ના પડવું જોવો હો. ના ના ભેંસ ઉપર ના પડવું જો. એ તો શું કરીએ ખબર હે હા. ટ્રેક્ટરમાં રસા આવે ને એટલે દોઢા બાંધી દઈએ. હું વાટ પાડું પેલી બાકી લા હા. કોણ તો લા વાટસન માપનો પાડજો પાછો લાકડું વધારે બગડવું ના જોઈએ. ના ફિનિશિંગ પાડું એટલે ભાવ મળે આપણો. હા આટલે ચાલુ કરું. હા એટલે જ કરો. એ ચિયોસી ઓમ નેતો ઉતા ઈ જો ઉપર ચડી ગયો છે ચમ આટલો બધો પાવર કરો છો એટલે ઉપર કેમ ચડ્યા છો ના સાલા ઉપર કોઈ શું કામ આયા છો એમ કહેજો પહેલા તમે તો બોલબા કોણ છે આર્યું શિખર મન હું ખબર પૂછો કે કોણ છે. તમે પૂછો. ચમ શું હતું તે
ઓય શું કમાયા છો એ કહેજો પેલા. લાકડું રાખ્યું છે. લાકડું રાખ્યું છે. ઉવે કને પૂછીને રાખ્યું તમે? એમાં પૂછવાનું શું હોય વળી? અમે તો શેઠે કીધું છે. ઓહો અલા શેઠ મને આટલો કટકો ભાગવા નહીં દેતો લેબડાનો, અને તમે આખું પેપર આલી. અમન તો આલી વાત કરો છો, એ તો બોલતે આવડવું જોવે. આ તમે આવું કોળિયા ફળ બોલો છો પછી કયો શેડ છે તો તમને હાલે? અલ્યા આ પેપર તો પેપર, પણ તમને તો આટલું કટકોય ના હાલે. અલ્યા ના હું હાલે, હાલ્યું છે કે હાલવું છે વળી? અલ્યા હું માનતો જ નહીં. તમારું કોઈ નહીં માનવું. અમે શેઠના પૈસા હાલ લીધા છે અને એને એમ કીધું છે કે હોત થાતે થાતે આ થળિયું તમે તાર આખું ખોદીને લઈ જાજો. ના ના આલી જ ના પેલા તો, મને વિશ્વાસ જ નહીં થતો. લ્યો તે વિશ્વાસ ના આવતો હોય ને તો તમે તાર જો શેઠને પૂછી લેજો. હેડો આપણું કામ ચાલુ કરજો. આયા સિવાય કણ એક આટલો લેબડો પાડ્યો હોય તો તરત આઈને કજ્જો કરીશી અને આખી પેપર આ લીધી અને પૂછીએ ના મને. શેઠ આવીને પછી જઈને કજ્જો જ કરવો છે કે મને જેમ લેબડો પાડવા નહીં દેતા. બળુબા હું શું કહું છું, વાઈન પોકી કે ભેંસ થોડી શેટી બોધી અમને ફાવતું નહીં. વાપડ્યો શું છે? આ ભેં તમારી શેઠી લેજો, અમને ફાવતું નહીં. ભેંસ તો નહીં છૂટા, એટલે ને એટલે બોધેલી રહે. તમે તાર પાડવો ને પાડો, ના પાડો તો રવા દો. અહીંયા પણ એ તો શેઠે અમને હાલ દીધી. હવે શું કામ ગરમી કરો છો? ભેં તો છોડી લ્યો ને બાપડી વાગશે. શેઠે મને પૂછ્યું નહીં ને, એ આવે એ પાસે વાત એની તો તમે તાર શેઠને પૂછી લેજો, પણ ભેંસ તો છોડો. નહીં છૂટે એટલે ને એટલે ઉભી રહે. તમે તાર પાડવો ને પાડો, ને કે ઘેર જતા રહો. જો ભેં હા ત્યાં તો છોડવા ના પાડે છે, એટલે આપણે કોમ કરો. આપણે જે પહેલું કીધું હતું એને દોઢું પાડશે લાકડું. ઉવે શું કહું, ભેંસને લગી વાગું ના જોવે. ની વાગે કેમ શું છે? તમે અધ્યક્ષ રાશો? વાળી ચિયો આયો. અલ્યા બળુબા હો કે નવા નવા હેડિયા આવી લે. છે ખબર. ભોતરો નહીં ઉતારું ચાપ. અલ્યા ભોતરો તમે અલે પણ શું છે આ જેટલા હોય એટલા હેડે આવો છો નવા નવા. તમારે સહ શું એમ કહેજો? કેમ છે શું? અલ્યા પેપર મારી છે. ઓહો પેપર તમારી છે એમ? ઉવે એમ તો આ કૂવો મારો છે. શેઠ તમે છે ને મારા ઘર દગો કર્યો છે. ચમલે મુએ દગો કર્યો એટલે લે. અલે બાપડી ભેંસને આટલો લેબડો પાડવા નતો દેતા અને આખી આખી પેપરો હાલ દો. એટલે આખી પેપરો મુએ આલી. ઓહો તો તાન અલ્યા ભાઈ મુએ પેપર નહીં આલ્યા અને તમે વાકર શું કરતા લ્યા અને અરે ઉપર સડી જશે. તમે નામ લેતા હતા, હું તો શું કરવા ના પાડું. મારું નામ લેતા હતા. હાથે નાથે હાલીને બેસી જો અને પછી કહો શું કામ હાલી, શું કામ બે આડું કરતા હતા. અલ્યા ભાઈ મને ખબર નહીં, હું પેપર વેચું ના કદી અને સળવાય ના દોઈ ના. એ ફાવતા લ્યા પોતાન અલ્યા પડું લ્યા. ઉતાર ના ના ઉતરું એમ કહેજો. અલ્યા બહુ ઉતરો તમે પેલા એકદમ ના. અલ્યા પણ તમારે સહ શું એમ કહેજો? વાય ઉતરો તમે જાણીને પછી તમને કહું. બરાબર ઉતરજો ઉતરો. યા માલે હું ઘણી વાર ના આવ્યો તારે કાપી લઈને જતા રોત. એ પછી શું કામ ક્યાંય પડે તાણ? અલ્યા હું એ નહીં કીધું લે ભાઈ. એટલે શું છે તમારે આ પેપર પર સળવાનું કોને કીધું તમને? શેઠે. કે શેઠ લે જોયું જોયું મોનતા નહીં પાછા. અલ્યા ઘર તણીએ કીધું ચમ શું છે? અલ્યા ઘરદાણી તો આયરો છે વાય લે. પેપર ધુયાલી હું જાણ હાલી છે, મને તો પૂછ્યું નહીં. હાર્યા નહીં, આ તો કેકલી મેકલી લાગી. પેલા થારા લાગતા હતા. ઓએ તો શેઠે નહીં હાલ્યું, ઘરદાણી નહીં હાલ્યું તો હાલ્યું કોને લે તમને? કે ઘરદાણી હતો કોઈ ઘરદાણી બીજો છે જ નહીં. જો આ જમીનનો શેઠ હું છું અને મારો ભાગ્યો સાર્યો. એવું છે? ઓવે બળુબા હો આપણે તાર કોણ હતું હીર્યું? અલ્યા પૈસા લઈ જો અમારા એમ તો. તો અમારે શું જોવાનું? તમારા પૈસા લઈ જાય એટલે તમને ખબર પડે લે. આ ઝાડ કાપો તમે. ચાલતું વાત વાપરો પૈસા આલ્યા છીએ અમે બોનું. અરે તમે ગમે એટલા હાથ વાળા પૈસા આલ્યા ને તો હું એક હળીએ ના પાડવા દઉં તમને મથી તો હીરું કોણ હતું તાળી? એટલે મને શું ખબર હીરું કોણ હતું? એટલે અહીંયા બળુપા આપણા તાર તો સોન પડતો તો ઉભો ઉભો. સોહાણે ભરતો તો
અને 100 રૂપિયા અમે બોનું આલ્યું છે અને હજી 300 તો બાકી છે આલવાના. માલય હા કોઈ કોણ હતું લે બીજું ઘડીકર ગોમમાં જોતો ને તે ગટન વગર ઉભા રાખીને જોતો. એટલે ઘટઈ આપણો ગોમમાં ગટે કોણ છે વળી? અલ્યા પેલો દારૂડિયો. ઓય ઓર રાખવા મિલીને જોતો હું વૈકણ. એટલે તમે કોઈને કીધું તું અહીંથી ઘેરથી આખા પાછું થવાનું અને એમાં મજૂરિયા વખત રાખવાના લે એટલે મારે થોડું રાવણું હતું ગોમમાં. માલય જો તમારે રાવણા કરવો હોય ને તો જમીન મારી છોડી મેલો અને હાલ દુસાળો ફરો તમે. બાલય ઉંસાળો હાલ બી ભરી નાખું. લાવો 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા લે માલય પેલા 3 લાખ રૂપિયા છે બાકી પડ્યા તમારા હીરા તો પૂરા કરો. એટલે મારા હજી બાચી નહીં પડી હરાજ પેલી રી હરાજ. અલે હારા તો બાકી પડી હવે બે કઈ એરંડા લઈને બેહી રહ્યા તમે હવે એમાં 2 લાખ ના એરંડા થાય રે તમારા. શેઠ વધારે બકસ ના કરતા હું હવારે જ બોલાવું છું ટ્રેક્ટર. તમે તાર 2 લાખ રૂપિયા આલો હું તા હેડી દઉં. હા તે હેડ તો થઈ જા. લાવો 2 લાખ રૂપિયા. અલે હા ના હું 2 લાખ આલું પેલા 3 લાખ આલજે મારા બાકી સીર્યા. અહીંયા તમે બંધ થાજો તમે આઘારે જો બળું આપણે ચાલુ કરજો. ઉવે અમાર કોમ ખૂટી જાય છે વાત કરો ટ્રેક્ટર વાળો આવે છે. એ ચાલુ કરવા વાળી ઉભી રસવાની માની એટલે આ તો વાન તો બોલતો જ નહીં આવડતું. સોની મોની ના કરો. ફોટા પાડી લે આપણે તું બેવાના ફોટા પાડી લેવાના. ફોટા પાડવાય અમો તારો હા ઉભારો થોડા તળકે ઉભા રહ્યા કાળા મેસ તો અમના જોખી પાણી બળબા ઓય ફોટા પાડવાના છે એટલે આપણે પહેલો નંબર ફોટા પાડવાનો. ઉવે ઉવે આનો પાડું કે બોલ ઉભા લે છોકરા બળબા થોડું કહું પડે કી બોલો કી. એક બે ત્રણ કો 1 2 3 કી. ઈ ફોટો હારો નહીં આવે. આ રાખો. હા હા બળબા હીરો જેવો લાગ્યો ઉવે મારું વાસી પડી લાવજો ફટાફટ જલ્દી કરો. અલ્યા કોઈ નહીં કોઈ તમને કોઈ સદાઈને આવવાના ફોટા લ્યા. તમે સીતા ઉભા રહો કેવાય કી. બોલાવો તો જુઓ છે પેલી ઉપર પડી ઉપર એ માલે કઈ પાડું નહીં કાકા ફોટા પાડી દીધા લ્યો. ઓમ કરજે પાડે વતારજી કેવા આયા છે મારો બેટો હું તો હીરો જેવો લાગુ છું. મને બતાવજો. કેવા લાગુ છું લ્યા. જબર બોલું આપણે પિક્ચરમાં રોલ મળી જાય આપણે બે તો લ્યા. ઉવે અલ્યા પિક્ચરમાં રોલ નહીં હવે હળિયા ગણશો એટલે તમે 2 જણા. ના ના પેહઈ અલતાનું છે ને પુષ્પા 3 બન્યું ને તો આપણો બેનો રોલ પાકો. તું તો કોઈ આદમી શીખ્યું છે લ્યા ચમ અલ્યા છોકરા જેવી હરકતો કરી. ના ના કમ્પ્લેટ આદમી છું બોલો શું કામ છે. હવે તમારા બેના ફોટા પાડી લીધા છે હવે ફોરેસ્ટ ખાતા વાળા આવશે ને તમને બેન લઈ જાય. શું કીધું ફોરેસ્ટ ખાતા વાળા કાકા વન વિભાગ વાળા કો. એ વન વિભાગ વાળા તો સમજ્યા અમે એટલે ફોટા ના પાડતા દે ઉવે લઈ લે છોકરા ફોન લઈ ડિલીટ મારવા છે ફોટા. આ રહ્યો ફોન લોક ખોલતા આવડે તાણે ડિલીટ મારો કર ડિલીટ મારજે બાકી હું ચોકલેટ લઈ આલ્યું. એમ તો લાલચું નહીં પાવ હું. અને તમે 2 જણા ઉભા રહી જોઈ લે જાણા છો તમે 2 જાણા છો. હા મોટા સર આ ઝાડ કાપો છો એ તમને ખબર પડે લે કપાય કે ના કપાય. એટલે આમ તો નતા કાપવાના પણ અહીંયા નાસન પડ્યું છે ને એટલે કે સોયલો બરોબર હાલતો નહીં કે હાર્યું કાઢી નાખવાનું છે અને એક વલ્લો અહીંયા રાશો છે 10 વિકમ પોથરાયેલો છે હીરો કેવો એક લાઈન સોંપવાનો છે. 10 વીકનો વલ્લો નું એક લાઈન છોપાનો ઉએ એ ચિયો મૂર્ખો હતો એટલે તમને આવું કહેવા વાળો. આ તો એક બાપડો હારો મોણો. એ બધી વાત તમે જવા દો અને આ ઝાડ ને એ કપોય ના તમને કહી દીધું અમે તો શું કરવાનું? તેમને શું કરવાના એટલે ખબર પડે આ ઝાડ કપાથી જેટલું નુકસાન થાય છે અત્યારે. કાકા અમાર સાહેબ કીસી કે ઝાડ ના કપોય ના જ કપકતા પણ હું સમજાવ ઉભા રહો. હા જેમ કે આપણે જે શ્વાસ લઈએ ને એવું ઓક્સિજન લઈએ અને જે શ્વાસ છોડીએ હા. એ કાર્બન ડાયોક્સાઇડ છોડીએ. હા અને જે ઝાડ શ્વાસ લઈ ને એનો કાર્બન ડાયોક્સાઇડ ખેંચી અને જે સોળી એનો ઓક્સિજન સોળી. અલે આવી વાવન ચોથી ખબર હોય લ્યા આ 2 જણો લાગી જ છે 2 મૂર્ખા. ખબર પડે આમ ખબર પડે અલે શ્વાસે નહીં લઈ કો તમે લગાડે. ઉવે કાકા હવે આપણને તો આપણને આ પક્ષીઓ રે ને ઈવને નુકસાન પડે પાહુ. અરે નુકસાન તો જબરજસ્ત વાળી અલે આવો સોયલો હોય તો બેહવા ના થાય ઘડી વાર
ઉવે માળા બનાવી ચકલ મોય એડો મેલી એટલે પણ એક સાલમાં તો એવું શું થઈ જવાનું છે અલે એક જાળ નીચો વાત કરો લે તમે આ એક ઝાડમાં શું સાપ મારેલી છે એ તો બીજા ઘણા ઝાડ છે કે અમાર સાહેબે એવું જ શીખવાડ્યું છે કે પેલા ઘણો ઝાડ હતો પણ જેમ જેમ કપાત છે ને એમ ગરમી વધી પેલા કેટલું ઠંડુ હતું ઓ બાળુબા છોકરા કેવી વાત સાચી છે અને હાલ તો ગરમી 45-46 ડિગ્રી આમ મારું બેટું બાળી કુટાઈ મોનીમાં કાળો થઈ ગયો મોટો એસીમાં નહીં રહેવરાતું હાલ તો તમે કેટલા કાપે છે એમ કેજો કાંઈ કલા કાપે નહીં અમે તો એટલે તમારો તો કાયમનો ધંધો જ લાગે સારો અને તમને ખબર પડતી ને તો અત્યારે સરકાર છે ને મફત છોડવા આવે છે ઘેર વાવવા માટે ઈ તો અમે વાવશો ને એક ઝાડ કાપો ને તો બે વાવશો તે ઉડતા છે એવું દાંતન કરી દેતા છે એનું આજે એવું ના હોય આજીવન હવે થઈ ગયું થઈ ગયું નહીં હવે ભૂલ શું કેવું કે નજરમ ના બાજુ મારા કહેતો ના આવન કાકા મને તો આરા સુધરીવા નહીં લાગતા ફોન કરી દેવાની જાગમો ના વાત તો સાચી છે 2-3 મહિના રહે તાણે ખબર પડશે ના જો ઓછી રાખો લઈ જોતી અમે કોણ છોડી મેલ્યો યારી અમારી નહીં છોડી મેલો ના છોડી મેલો જાલમાં તો જાહો તમે બે પણ અમે જો કાપ્યું હોય જી ગુનો કર તાણે અમે જેલમાં જ અમે જે ગુનો કર્યો નહીં એટલે અમે પહેલથી સુધરી ગયા સુધરો કે ના સુધરો હું ફોન કરી દેવાનો છું એ તો હવે તમે સુધરી જ જાઓ અમે ના સુધરી જા અમને બધી ખબર પડી ગઈ તો ઝાડ કાપે ને તો આપણે ઘણું બધું નુકસાન આવે પાછું સમજેલા જ છે અમે તો તમે સમજી દો ને હવે હેડતા છો ચાલો બોલપા જો પાપ અંદર પકડાશે પોલીસના હાથમાં તો પાછો દંડે થાશે ના કશું એવું દંડ બંધ કોઈ અને ફોટા ડિલીટ માટે આવજો અમે કોમ છોડી મેલ્યું આવ્યું તો નજરમ ના બાજુ હવે ના આવે પેલા 100 રૂપિયા ખાલી પાછા આલી દેજો મન કે 100 રૂપિયા લે પેલા ના આલ્યા તે એ તો મારે શું જોવાનું લઈ રહેજો તમે ત્યાં જો વાતમાં ભેળો થાય તો અને માલય હા તમે ચોકન રોહલ્યા હું તો ઘેરના ઘેર જ હું લે ઘેર ના ઘેર આ હમણાં ઘડીવાર ના આવતા કાપીને લઈને જતો રહો તમને એટલે શેઠ હીરે તમારું નામ લેતા હતા એટલે પછી મારે શું કામ કેવું પડો કોઈ મારું નામ લેતા હતા તો તમને ચી નહીં ખબર લ્યા હું તમને કદી લેબડાનું ડાળું ભાગવા દીધું છે ના પાડવા તો નહીં દીધું તો પછી હું લે આવડી મોટી પેપર આલું કાકા ઓયનું અમે કોઈ ગોઠે એવું નહીં માલે હવે છે ને તમે આજનો દાડો જેટલું રહેવું એટલું રહે ને સવારે ઉસાળો ભરી લ્યો તમે ના શેઠ ના નહીં ભરી જ લ્યો હવે હવે લેબડું નહીં પાડું બસ અલે લેબડાની જો વાત કરો હમણાં પેપર પાણી જતા રહ્યો તો શું કરો આ ઢોર તો આગળ બધો એટલે તમારા હવે નહીં પાડવા દઉં કોઈને નહીં પડવા દઉં લ્યો હવે શેતર હમ નજર નાખતા હોય કેવું કર્યું છે કેવું નહીં લ્યો હડો